આવું દેખાય છે? કઈ ગરબડ હોય એમ લાગે છે. ઈમો ગડબડ નહીં, આ તમે આજે ચશ્મા નહીં પહેર્યા ને એટલે તમને દેખાતું નહીં. હાલો. અરે વાહ, હું થયું? લોટરી લાગી કે હું? અરે રાશિને એવોર્ડ મળવાનો છે. હે, રાશિ પુન્નર ઈવોર્ડ? હા. અરે રાશિ, ટીકુ, અરે સિદ્ધાર્થ, તૃપ્તિ, જીગર, મનીષા, અરે છાયાબેન, જલ્દી આવો, જલ્દી આવો બધા. અરે શું થયું મમ્મીજી? તમે બહુ ખુશ દેખાવ છો. શું વાત છે? શું થયું મમ્મી? સિદ્ધાર્થભાઈ, આમાં જુઓ, એમાં કોક લખ્યું છે. અરે મામુ, પહેલા તમે આ જુઓ. રાશિએ જે એપ લોન્ચ કરી હતી ને, એ એપ થકી 1 લાખ કરતા પણ વધારે મહિલાઓને રોજગાર મળ્યા છે. અરે વાહ, એનો મતલબ એમ કે રાશિબેન જે ઈચ્છતા હતા એ ફાઇનલી પૂરું થઈ જ ગયું. હા, ઘણા બધા લોકોના ઘરે પૈસા આવ્યા હશે એટલે મદદ મળી હશે. વાહ રાશિ, આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. આ બધું જ મારી દીકુના કારણે જ થયું છે. અરે બીજી વાતો કર્યા કરતા આમાં વાંચો, આમાં સૌથી મોટી ખુશખબર છે. રાશિ રિક્ષા વાળી, સાચે જ આ નામ હિંમત અને સાહસ, કરુણતાનું સચોટ ઉદાહરણ છે. એમની એપ્લિકેશનથી આજે ઘરે ઘરે ખુશીઓ પહોંચી છે. રાશિએ બહેનો માટે રોજગાર ઊભો કરીને મિસાલ ઊભી કરી છે. એક નવી કેડી કંડારી છે. એના માટે જ આ 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસના રોજ એમને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવે છે. પુરસ્કાર? મામુ, મમ્માને એવોર્ડ મળવાનો છે. હું હમણાં જ મારા સોશિયલ મીડિયા પર સ્ટોરી અપલોડ કરું છું અને બધાને જણાવું છું કે મારી મમ્માને એવોર્ડ મળવાનો છે. મમ્મા, આઈ કાન્ટ બિલીવ કે તને આટલો મોટો એવોર્ડ મળવાનો છે. હું તારા માટે બહુ જ ખુશ છું. વાહ રાશિ દીદી, અમને તમારા પર ખૂબ જ ગર્વ છે. અભિનંદન રાશિબેન. રાશિ, આઈ એમ સો હેપી ફોર યુ. આ 15મી ઓગસ્ટ તો આવતીકાલે જ છે ને, તો એના માટે તો રાશિબેનને દિલ્હી જવું પડશે ને. હા, અરે એ તો વિચાર જ ના આવ્યો. રાશિબેન, તમારા માટે બધી વ્યવસ્થા હું કરી નાખીશ. મને તો એમ થાય છે કે હું પણ સાથે આવું. હું પણ આવીશ. અરે તો અમે કેમ બાકી રહીએ? જીગર એક કામ કર, ફ્લાઇટ બુક કરાવ, આપણે બધા જઈશું. હા હા, તમે બધાય જાઓ, અમે એ બધું સંભાળી લઈશું. મન તો અમારું બહુ થાય છે આવવાનું. હે રાશિબુનને સન્માન મળતું હોય અમારે જવું છે. હું પણ આવું સાથે, પણ ઘર સાચવવા કોકને તો રહેવું પડે ને. માસી દાદી, તમે ચિંતા ના કરો. તમે વિનુ અંકલ અને વિનુ આંટી આવી ના શકો ને, તો હું તમને લોકોને વિડીયો કોલ કરી લઈશ. લાઈવ બતાવીશ બધું. હા દીકુબુન, આઈડિયા સરસ છે. અને તમે આવશો ને ત્યાં સુધી બધી તૈયાર થઈ જશે, કારણ કે જન્માષ્ટમી પાછળ આવે છે. હા રાશિ, સાચું કહું ને તો મને પણ એમ જ થાય છે. મારી તબિયતના લીધે હું ઘરે રહું ને તો એ જ વધારે સારું રહેશે. રાશિ, સાચું કહું ને તો મને મન તો બહુ જ થાય છે, પણ હું નહીં આવી શકું. મનીષા, તું મન નાનું ના કરીશ. અને એમ પણ દીકુ આવે છે ને, એ વિડીયો બનાવી લેશે, એટલે તું એ વિડીયો જોઈ લેજે. અને પછી પ્રોગ્રામ ટીવી પર ટેલિકાસ્ટ તો થશે, તું ત્યારે જોઈ લેજે. હા, એ વાત સાચી છે. હા, મને લાગે છે મારે મનીષાનું ધ્યાન રાખવા બદલ ઘરે રહેવું જોઈએ. ડ્યુટી પણ છે જ. અત્યારે તો માત્ર કાંતિલાલ સાફ થયો છે, પણ મારું મિશન કાંતિલાલ જેવા જે સમાજમાં હાનિકારક લોકો છે ને એમને છતાં કરવાનું છે. હા, એ વાત તો છે જ. જો મનીષા નહીં આવે તો એમની તબિયતના કારણે હું ઘરે રહું એમાં જ સારું છે. હું પણ ઘરે રહીને વિનુભાઈ અને વિનુબેનને મદદ કરાવીશ. મનીષા ભાભીની કેર કરવા પણ રહીશ અને આ લોકોની મદદ પણ થઈ જશે. અરે પણ તમે કોઈ નહીં આવો તો કેવું લાગશે? પણ બેટા,
આપણે તો એમને ત્યાં એવોર્ડ લેવા જ જવાનું છે ને, અને ત્યાંથી ફોન આવશે, આપણે એમ પણ એટલા લોકો જ જઈ શકીશું. હા, પણ નક્કી હું અને સિદ્ધાર્થ મામુ તારી સાથે આવીશ. દીકુ, તારી કોલેજનું પણ જોવું પડશે ને. અને તું કહેતી હતી ને કે તારે કોલેજનું પરફોર્મન્સ બતાવવાનું છે. તો હું શું કહું છું, તમે લોકો મારી વાત સાંભળો. હું એકલી જ જતી રહીશ, અને એમ પણ તમે બધા જ પ્રોગ્રામ ટીવી પર જોઈ લેજો. હા, ચાલો ચાલો આપણે બધા તૈયારી કરો. રાશિ, કાલ સવારે તારે જવાનું છે ને, તું પણ તૈયારી કર. હા હા મમ્મી, હું હમણાં જ જઉં છું. અરે ભાભી, તમે આવો ને. હા, હું આ તમને આપવા આવી છું. આ શું છે? તમારા માટે ગિફ્ટ. ખોલો ને. અરે વાહ, આ તો બહુ જ સુંદર સાડી છે. માફ કરી દો મને રાશિ દીદી, પ્લીઝ મને માફ કરી દો. ભાભી, પહેલા તમે ઊભા થો અને તમે શાંત થઈ જાઓ. તમે મને બાળક દત્તક લેવા ના દીધું તો મને લાગ્યું કે તમે સ્વાર્થી છો. તમે તમારો સ્વાર્થ રાખો છો કે શુભાંશી આ ઘરની વારસ બને. મને લાગતું હતું કે તમે તમારા સ્વાર્થ માટે અહીંયા રહો છો. મને તમારી હાજરીથી તકલીફ હતી. તમારા પ્રેમને, તમારી લાગણીને, અને ખાસ તો સિદ્ધાર્થ પર અને મારા પર તમે કરેલા ઉપકારોને હું સમજી જ ના શકી. તમે ના હોત તો મારું જીવન જ ના હોત. હું તમારી ખરેખર માફી માંગુ છું, પૂરા દિલથી માફી માંગુ છું. ભાભી બસ, ભૂલ તો માણસથી જ થાય ને. પણ તમને ખબર છે, એનાથી વધારે ભૂલ એ ક્યારે કરે? જ્યારે પોતાની ભૂલને ઢાંકે. અને તમે તો પહેલા દિવસે બધાની સામે તમારી ભૂલની માફી માંગી લીધી ને, એટલે તમારું પ્રાયશ્ચિત તો ત્યારે ને ત્યારે થઈ ગયું. તો પણ રાશિ દીદી, તમે એકવાર કહી દો કે તમે મને માફ કરી દીધી. ભાભી, માફી આપવા વાળા આપણે છીએ કોણ? એ તો ઈશ્વર આપે ને આપણને, આપણા કર્મોની માફી. ભાભી, મેં તો તમને ક્યારેય નજરે જોયા જ નથી. તમારી ખરી જગ્યા તો મારા દિલમાં છે ભાભી. અને તમે કહો છો ને કે મેં સિદ્ધાર્થભાઈને બચાવ્યા, પણ સાચું કહું તો સિદ્ધાર્થભાઈનું આયુષ્ય જ એટલું લાંબુ હતું. તો પછી એમનું આયુષ્ય કોણ છીનવી શકે? હું તો નિમિત્ત માત્ર બની છું. એટલે પ્લીઝ તમે મન નાનું ના કરો અને આ બધું જ ભૂલી જાઓ. તમે આ સાડી પહેરશો ને, તમને ગમશે ને? હા, હું આ સાડી ચોક્કસથી પહેરીશ. સારું, મારે બીજા કામ છે તો હું જાઉં છું. સારું ભાભી. હે માં, જેમ હંમેશા તમે મારી સાથે રહ્યા છો, એવી રીતે આજે પણ મારી સાથે રહેજો. આજે મારા જીવનનો બહુ જ મહત્વનો દિવસ છે.